જો મિત્રો તમે કોઈપણ ડોક્યુમેન્ટની અંદર તમારા નામને લીધે તમે કોઈપણ જગ્યાએ ધક્કા ખાતા હોય ને તો આ વિડીયો કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો તમને અહીંયા બતાવવામાં આવશે કે તમે ચૂંટણી કાર્ડની અંદર તમારું નામ કેવી રીતે તમે ચેન્જ કરી શકો છો અને મિત્રો અન્ય ડોક્યુમેન્ટની અંદર પણ કેવી રીતે ચેન્જ કરી શકો છો તેની માહિતી આ વિડીયોની અંદર આપણે આપીશું. મિત્રો ચૂંટણી કાર્ડની અંદર તમે પહેલાં 2025, 24 અને આગળના વર્ષોની અંદર તમે ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડ, પાન કાર્ડની અંદર તમે કોઈ પણ તમારું નામ હોય તો તમારી અટક અને તમારું નામ હોય છે. પણ મિત્રો અત્યારે 2025ની એન્ડિંગની અંદર તમને નવો રૂલ્સ ખબર હશે કે મિત્રો તમારું નામ, તમારા પિતાનું નામ અને તેની પાછળ તમારી અટક, તે પ્રકારની રૂલ્સ જે છે તે બનાવવામાં આવ્યો છે. મિત્રો પણ ઘણા જે મિત્રો છે તેમનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ પહેલાંથી જ બનેલું છે અને હવે તે ધક્કા ખાવાના ચાલુ છે કે તેમનું પાન કાર્ડ, ચૂંટણી કાર્ડની અંદર નામ કેવી રીતે ચેન્જ કરવું. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં જાણીશું કે ચૂંટણી કાર્ડની અંદર કેવી રીતે નામ ચેન્જ કરવું અને તે કેવી રીતે તેની અંદર સુધારો કરી શકાય. તો મિત્રો ચૂંટણી કાર્ડની અંદર નામ ચેન્જ કરવા માટે તમારે સૌથી પહેલાં તમારી પાસે ડોક્યુમેન્ટ હોવું જરૂરી છે અથવા તો આધાર કાર્ડની અંદર પણ નામ ચેન્જ કરવું હોય તો તમારી પાસે ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે. મિત્રો આધાર કાર્ડ છે તે ચૂંટણી કાર્ડના અથવા તો બેંક પાસબુકથી પણ થઈ શકે છે, પણ તમે પહેલાંથી જ તમારું નામ જે પ્રકારનું હશે તે પ્રકારનું જ અન્ય ડોક્યુમેન્ટની પણ અંદર હશે, કારણ કે ચૂંટણી કાર્ડ બન્યું હશે તમારા આધાર કાર્ડથી અથવા તો આધાર કાર્ડ બન્યું હશે તમારા ચૂંટણી કાર્ડથી. હવે તમારું નામ ચેન્જ કરવું છે. તમે પૂરી લાઇનની અંદર તમારું નામ, તમારા પિતાનું નામ અને તમારી અટક નામ લખવા માગો છો અને તમે ચેન્જ કરવા માગો છો. તો મિત્રો સૌથી પહેલાં તમને એક વાત કહું, સૌથી પહેલાં તમારા BLOની જે છે તે વિઝિટ કરી લેવાની છે. મિત્રો BLO પાસેથી તમે કરાવી શકો છો તમારું નામ ચેન્જ. અને મિત્રો ઓનલાઈન પ્રોસેસની વાત કરીએ તો ઓનલાઈન એ વ્યક્તિ કરી શકે છે જેમનું આધાર કાર્ડની અંદર પૂરું નામ છે અને તે જ નામ ચૂંટણી કાર્ડની અંદર કરવા માગતા હોય તો કરી શકે છે. તો મિત્રો સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝરની અંદર જવાનું છે. મિત્રો ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. હવે અહીંયા સર્ચ કરવાનું છે. મિત્રો વોટર લખવાનું છે. મિત્રો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તે લિંક પર ક્લિક કરી પણ તમે આવી શકો છો. મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસવાળી એક તમને જે ગવર્મેન્ટની વોટર સર્વિસ જે આપણને આપે છે તે લિંક અહીંયા મળી જશે. હવે મિત્રો તમને સૌથી પહેલાં આ પ્રકારનું ઇન્ટરફેસ ના મળે અને કદાચ આ પ્રકારનું મળે તો તમારે સૌથી પહેલાં લોગિન કરવાનું રહેશે. તો મિત્રો સૌથી પહેલાં તમને આ પ્રકારનું ઇન્ટરફેસ મળે તો તમારે સૌથી પહેલાં લોગિન કરવાનું રહેશે. લોગિન કરવા માટે અહીંયા લોગિનનું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરી અને લોગિન કરી શકો છો. હવે તમારો મોબાઈલ નંબર અને તમે પહેલી વાર આવ્યા હોય તો તમે અહીંયાથી સાઇન અપ પણ કરી શકો છો. સાઇન અપ કરવા માટે તમારે સિમ્પલ પ્રોસેસ છે. તમારો જે મોબાઈલ નંબર છે એન્ટર કરી, પાસવર્ડ એન્ટર કરી અને અહીંથી તમે કેપ્ચા એન્ટર કરી કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક OTP આવશે. OTP વેરીફાઈ કરી તમારો ઇપિક નંબર એન્ટર કરી તમે સાઇન અપ કરી શકો છો. લોગિન કરવા માટે તમારે સૌથી પહેલાં તમારે જે પણ મોબાઈલ નંબર પહેલાં રજિસ્ટર કર્યું છે તે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી લેવાનો છે. અહીંયા એન્ટર કર્યા બાદ અહીંયા જે કેપ્ચા છે તે અહીંયા બોક્સની અંદર લખવાના છે. તો મિત્રો જે પણ મોબાઈલ નંબર આપેલો છે તેની અંદર OTP આવશે. OTP અહીંયા એન્ટર કરી લેવાનું છે. OTP એન્ટર કર્યા બાદ વેરીફાઈ લોગિન પર ક્લિક કરી લેવાનું છે. તો મિત્રો લોગિન થયા બાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. સૌથી પહેલાં તમારે જે પણ તમારું કરેક્શન કરવાનું છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો. મિત્રો કરેક્શન ઓફ એન્ટ્રી તેના પર ક્લિક કરશો અને તમારે અહીંયાથી ફોર્મ ફિલ એટલે કે ફોર્મ તમારા 8 નંબરનું ફોર્મ ભરવાનું છે, તમારું કરેક્શન કરવાનું છે. તો તેના પર ક્લિક કરશો એટલે નવું ઇન્ટરફેસ તમારી સામે આવશે. હવે અહીંયા મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ આવે, તમે તમારું પોતાનું કરવા માગો છો, ચૂંટણી કાર્ડની અંદર નામ સુધારવા માગો છો તો સેલ્ફ પર ક્લિક કરી લેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે અહીંયા ઇપિક નંબર નાખવાનો આપશે. તે ઇપિક નંબર તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે મિત્રો અને અહીંયા સબમિટના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. મિત્રો તમારા ઇપિક નંબર પરથી એટલે કે ચૂંટણી કાર્ડ નંબર પરથી અહીં તમારું નામ પૂરેપૂરું આવી જશે. જો તમારું નામ અહીંયા ના આવે તો તમે ફરીવાર ઇપિક નંબર સુધારી શકો છો અથવા તો સ્પેસ આપ્યો હશે તો પણ તમને અહીંયા નામ નહીં બતાવે તો તમારે કમ્પ્લીટલી ઇપિક જે ચૂંટણી કાર્ડ નંબર છે તે અહીંયા લખવાનો છે. મિત્રો ઓકેના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. મિત્રો ઓકેના ઓપ્શન પર ક્લિક કરશો એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. તમારે અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે પણ તમારે અહીંયા કરેક્શન ઓફ એન્ટ્રીઝ એક્ઝિસ્ટિંગ એનરોલમેન્ટ તેના પર ક્લિક કરી લેવાનું છે. બીજા નંબરનું જે ઓપ્શન છે તેના પર ક્લિક કરી લેવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ ઓકે પર ક્લિક કરી લેવાનું છે. મિત્રો અહીંયા તમને બોક્સ જોવા મળે છે ABCDE સુધી તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો સૌથી પહેલું તમારે શું લખવાનું છે તે પૂરેપૂરી ડિટેલ આપણે જાણી લઈએ.
હવે મિત્રો સૌથી પહેલાં તમારું રાજ્ય સિલેક્ટ કરીને આવશે, તમારો ડિસ્ટ્રિક્ટ પણ સિલેક્ટ થઈને આવશે, તમારી વિધાનસભા પણ સિલેક્ટ થઈને આવશે. હવે નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને એક નીચેનું બોક્સ આવી જશે. હવે અહીંયા તમારો આધાર નંબર એન્ટર કરી લેવાનો છે મિત્રો, અને તમારે અહીંયા તેના પર ક્લિક કરશો ને એટલે બોક્સ ખુલીને આવશે. તેની અંદર આધાર નંબર એન્ટર કરી લેવાનો છે. આધાર નંબર એન્ટર કર્યા બાદ તમારે નીચે સ્લાઇડ કરીને આવી એટલે કે નેક્સ્ટના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા જે પણ તમે સુધારો કરવા માગો છો અહીંયા જોઈ શકો છો. નામ, જેન્ડર, BOB એટલે કે તમારી જન્મ તારીખ, રિલેશન ટાઈપ પણ સેન્ડ કરી શકો છો, રિલેટિવનું નામ પણ ચેન્જ કરી શકો છો, એડ્રેસ, મોબાઈલ નંબર અને ફોટો આ વગેરે આઇટમ તમે ઓનલાઈન ચેન્જ એટલે કે બદલી શકો છો. તો તમારું નામ ચેન્જ કરવાનું છે તો તમારા નામ પર ક્લિક કરી લેવાનું છે, એટલે કે અહીંયા ક્લિક કરી લેવાનું છે મિત્રો. અહીંયા લાઈવમાં હું એપ્લાય કરીને નથી બતાવતો, પણ તેના પર ક્લિક કરી લેવાનું છે. તમારે નીચે સ્લાઇડ કરીને આવવાનું છે મિત્રો. હવે અહીંયા તમારી તારીખ જોવા મળશે. જે પણ તારીખે તમે ફોર્મ ફિલ કરતા હોય તે તારીખ અહીંયા તમારી પ્લેસ લખવાનું છે, એટલે કે તમે જ્યાંથી પણ ફોર્મ ભરતા હોય તમારા જિલ્લાનું નામ, તાલુકાનું નામ લખી શકો છો, અથવા તો તમારી નજીકની અંદર મોટી સિટી હોય તો સિટીનું પણ નામ લખી શકો છો મિત્રો. હવે મિત્રો અહીંયા કેપ્ચા દેખાય છે, તમારે અહીંયા એન્ટર કરી લેવાનું છે મિત્રો. પ્રિવ્યૂ સબમિટ પર ક્લિક કરવાનું છે મિત્રો. સ્ક્રીન પર દેખાય તે પ્રકારનું તમારે પ્રિવ્યૂ જોવા મળશે. હવે તમારે નેક્સ્ટ ઓકે પર ક્લિક કરી લેવાનું છે મિત્રો. હવે તમારો આધાર સાથે સાઇનિંગ કરવાનું રહેશે. તો મિત્રો આધાર સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે તે તમારી નજીક લઈ લેવાનો છે, એટલે કે તમારી જોડે રાખવાનો છે. તો મિત્રો સાઇનિંગ માટે આ પ્રકારના ઇન્ટરફેસ જોવા મળશે. થોડીવાર લોડ લેશે અને તમારું એક નવું ઇન્ટરફેસ ખોલીને આવી જશે. તો મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ આવે. તમારી પાસે આધાર નંબર હોય તો તમે આધાર નંબર એન્ટર કરી શકો છો. તો મિત્રો હું ફટાફટ આધાર નંબર એન્ટર કરી લઉં છું, ત્યારબાદ તમને આગળની પ્રોસેસ બતાવું. અહીંયા સ્ક્રીન બ્લેક થતી હશે મિત્રો. અહીંયા જે સિક્યુરિટી કારણે તમારે અહીંયા બ્લર થવા મળતું હશે. તમારો આધાર OTP સિલેક્ટ કરવાનું છે મિત્રો. જનરેટ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો. હવે તમારા મોબાઈલની અંદર એક OTP આવશે. OTP અહીંયા નીચે એન્ટર કરી લેવાનું છે મિત્રો. ત્યારબાદ તમારે અહીંયા બોક્સની અંદર પણ ટિક કરી લેવાનું છે. હવે OTP આવી ગયો છે. OTP એન્ટર કરી સબમિટ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો. તો મિત્રો OTP એન્ટર કર્યા બાદ નીચે બોક્સ પર ક્લિક કર્યા બાદ તમારે નીચેની સાઈડે જવાનું છે મિત્રો. નીચે સ્લાઇડ કરીને જવાનું છે. હવે નીચે સ્લાઇડ કરશો એટલે સબમિટ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો. સબમિટ પર ક્લિક કરશો એટલે તમને સ્ક્રીન પર જે પ્રકારનો નંબર દેખાય, તમારું જે નામ કમ્પ્લીટ હશે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની અંદર મેચ થતું હશે તો તમને જે સ્ક્રીન પર દેખાય તે પ્રકારનો નંબર જોવા મળશે, ન્યૂ અકનોલમેન્ટ નંબર. અને તમારું જો ચેન્જ હશે તો મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવશે. તમે BLOની અપોઇન્ટમેન્ટ લઈ અને તમે જે તમારું ફોર્મ છે આપી શકો છો. તો મિત્રો વધુ સારું રહેશે. જે પણ મિત્રોને આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની અંદર નેમ સેમ છે તે ઓનલાઈન કરી શકે છે, અથવા તો તમારે BLOની મુલાકાત લેવી જ પડશે તો જ તમારું નામ કમ્પ્લીટલી ચેન્જ થશે. તો મિત્રો મને આશા છે કે આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી માહિતી મળી ગઈ હશે. ચૂંટણી કાર્ડની અંદર નામ અથવા તો કોઈ પણ પ્રકારનો બદલાવ કરવો છે તો તમે કેવી રીતે ઓનલાઈન કરાવી શકો છો. આ વિડીયોની અંદર તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય કિસાન.